અમેરિકામાં સોમવારે મોડી રાત્રે હોન્ડુરાસના કેરેબિયન કિનારે એક વિમાન ક્રેશ થવાની ઘટના સર્જાઈ છે. પ્લેન ક્રેશ થતાં મોટી સંખ્યામાં જાનહાનિ સર્જાઈ છે. આ ઘટના બાદ કાટમાળમાંથી 10 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે આ દુર્ઘટનામાં 7 જેટલા લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ હોન્ડુરાસના રોઆટન ટાપુથી ઉડાન ભર્યાના થોડી વાર પછી જ એક વિમાન સમુદ્રમાં ક્રેશ થતાં 7 લોકોના જીવ ગયા છે અને 10 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ અંગે અધિકારીઓએ અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે આ અકસ્માત સોમવારે રાત્રે થયો હતો. આ અકસ્માતમાં પ્રખ્યાત સંગીતકાર ઓરેલિયો માર્ટિનેઝ સુઆઝોનું પણ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આ જેટસ્ટ્રીમ વિમાન હોન્ડુરાસની એરલાઇન લાન્હસા દ્વારા સંચાલિત હતું. આ ફ્લાઇટમાં 14 મુસાફરો અને 3 ક્રૂ સભ્યો સવાર હતા. આ ફ્લાઇટ રોઆટન ટાપુથી હોન્ડુરાસના લા સેઇબા એરપોર્ટ તરફ ઉડાન ભરી રહ્યું હતું.